હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી વડોદરા રોડ પર ગોથડા ગામ નજીક ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। ટાયર ફાટ્યા બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું। મળેલ માહિતી મુજબ કારમાં નોકરીથી પરત ફરતા કામદારો હતા। અકસ્માતમાં કાર સવારકોને ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરેલ હતા। આ અકસ્માતને પગલે રોડ પર થોડાક સમય માટે વાહનોની અવરજવર પ્રભાવિત થયેલ। પોલીસે ઘટનાની વધુ વિગત મેળવવા આગળની તપાસ હાથ ધરેલ છે।